ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ યોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 116 પોર્ટ નંબર 2. બ્રહ્મરૂપ બે પ્રકાર, એક સાધનથી થાય અને બ્રહ્મને જાણવાથી બ્રહ્મ સ્વજ્ઞાની બ્રહ્મને જાણવાથી બ્રહ્મ થાય. સાધનથી થયો હોય એને પરબ્રહ્મ પુરુષોત્તમ જાણવા બાકી રહે. ઉપાસનાથી થયો હોય એને ભેગો આવી જાય. મહારાજે છેલ્લાના 3જામાં લખ્યું, અશ્વત્થામાં બ્રહ્મ થયો પણ શ્રી કૃષ્ણ ભગવાન એના ભક્તો પાંડવ એમાં દયા અને સ્નેહ થયો નહીં. બ્રહ્મ થયા પછી ભગવાનના ભક્તનો જે આગળ આવ્યું ને, સુખ્યો કેને કહેવાય? દુખ્યા આમ જોઈએ. બરાબર. આપણે ભજન કરતા હોય તો ભજન નથી કરતા એના દુઃખમાં ભાગ લઈ અને ભજન કેમ કરતો થાય એમ આપણે કરવું જોઈએ. સમજ્યા? વૈરાગ છે તો બીજાને વૈરાગ ચડાવવો જોઈએ, એના ભેગા ભળી એના સ્વભાવને છોડાવવા, પણ સ્વભાવ ઉત્તેજન આપવું નહીં. સાધનથી બ્રહ્મ થયો એટલે ભગવાન અને ભગવાનના ભક્તનો દયા સ્નેહ ન રહે. દયા અને સ્નેહ, આત્મનિષ્ઠા અને વૈરાગ. યાર આત્મનિષ્ઠા વૈરાગ હોય તો દયા અને સ્નેહ બે રહે નહીં. આ બે વાના હોય છતાં દયા અને સ્નેહ આત્મનિષ્ઠા બે રે ક્યારે? તો ત્યાં ચોખ્ખું લખ્યું, શુદ્ધ સદગુરુ મેળવ્યા હોય એના થકી ઉપાસના નિષ્ઠ હોય તો એને આ રહે. તો દયા અને સ્નેહ આત્મનિષ્ઠા વૈરાગ આ સારી રહે. નકર બે આવે બે વ્યા જાય. સુખીઓ કોણ કહેવાય? દુખ્યાને જાણે એ. પણ સકી જાય સુખીઓ ન કહેવાય, સકી ગયો કહેવાય ગમે એમાં. એમ સ્વામી કે મને ભગવાન મળ્યા અને હું બીજાને ના આપું તો મારું જ્ઞાન શા કામનું? બોલો. એ ઉપાસના કહેવાય. સાધનથી બ્રહ્મ થવાય કીધું. વૈરાગ થકી બ્રહ્મ આવ્યું ને, આત્મનિષ્ઠાથી, સ્વધર્મ થકી, બીજા ઘણી સાધન છે. પરંતુ એ રસ્તામાં છે, રસ્તામાં કોઈ વિઘન થાય કરવું, પણ વડતાલ પૂગી ગયો હોય એને કોઈ વિઘન થાય નહીં. સમજાણું? એમ સ્થિતિ થઈ ગઈ હોય પછી વાંધો ન હોય, પણ જ્યાં સ્થિતિ નથી થઈ, જ્યાં સુધી સમજણ નથી આવી ત્યાં સુધી બધો લોસો ખરો. અક્ષરધામમાં જાઓ ને, સહેલું પગથિયું ને ત્યાંથી પાછું મૂકે. સાંઈ બાપાએ સાક્ષાત સવિતામાં લખ્યું, અક્ષરધામનું સહેલું પગથિયું હોય. એક પગ દ્યો એટલે સીધો ઉઈ જાય, બાવણું ખુલી જાય, પણ ત્યાંથી પાછી મૂકે. બોલો. એટલે બહુ ઉપાસના હોય, ગુરુનો આશીર્વાદ હોય, નિષ્ઠા હોય તો કોઈ વાંધો આવે નહીં. સાધન છે એ સાધન છે. મહારાજે મધ્યના 13માં લખ્યું, મારે જે ધર્મ જ્ઞાન વૈરાગ છે એને મને ભાર નથી. ભાર ક્યારે ન કહેવાય? કલ્યાણ શેનાથી થાય? બસ સાધનથી નહીં. સમજ્યા? સાધન છે એ ભગવાનને સન્મુખ હાલવાનો રસ્તો ક્લિયર છે. કદાચિત એમાં કાંઈ ઠેસ બસ આવે ખરી. સમજ્યા ને? રોડ બ્રેક માર્યો હોય ક્યાંક તો ગાડીની પછી ઢીંક કરવી પડે ને, ગોથા મારે. હોય નહીં, કદાચિત ક્યારેક. સાવધાન રાખવા માટે બે સાવધાની હોય એના માટે. બે સાવધાની હોય એની માટે, સાવધાન રાખવા માટે ક્યારેક રોડમાં બ્રેક મારે ખરા. એમ ભગવાન મોટા પુરુષ આપણી સમજણ, આપણી ઉપાસના, આપણી નિષ્ઠા જે હોય એને ક્યારે ભગવાન
બ્રેક મારે ખરા, રોડ બ્રેક કરે ખરા. હો બ્રેક શેમાં હોય? ગાડીમાં. રોડ બ્રેકમાં શું હોય? બમ્પ. એમાં બમ્પ હોય, સમજે ને? એટલે ગમે હોય ને તો એને કંઈક કરવું પડે કે પછી પસરાય. જે જીવ મારો સંગ કરે એની આગળ હું કલ્યાણની વાત ન કરું તો મારું જ્ઞાન શા કામમાં આવ્યું? આ સુખ શું કહેવાય? આ ભગવાનની મૂર્તિ દેખી. ભગવાનનું સુખ આવે ને એને બીજાને સુખ આપવું જોઈએ, એ રસ્તે ચડાવવા જોઈએ, એ માર્ગે હોપવો જોઈએ. એટલે સુખીઓ એ કહેવાય, દુઃખી સામું જોઈએ એ. ધનવાળો એ કહેવાય કે નિર્ધન સામું જોઈએ એ. સમજ્યા? સ્વામી કે સકી ગયો કહેવાય, સુખ્યો ન કહેવાય, સકી ગયો કહેવાય. બીજા સામું ન પોતે પણ આવે તો એને આપણે શાંતિથી જવાબ આપવો જોઈએ. સમજે ને? હું આવ્યો અત્યારે ટાણા વિનાનો, જવા દે પછી આવીએ, નવરે નથી એમ નવી. બહુ સારું કિરણ આવ્યું. શુદ્ધ સંપ્રદાય થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ને તો એને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા અને સ્નેહ બે રહે. સત્પુરુષ થકી શાસ્ત્ર છે ને એ આપણી મેળ ન સમજે, એ સત્પુરુષ થકી સમજાય. આપણી મેળે સમજીએ તો મારું જે અંગ હોય એમ મારો વૈરાગ અંગ છે તો વૈરાગ સિવાય તમે કોઈ મોક્ષ થાય જ નહીં. ઊંધેમાં તપ કરો ભલે જે કરો, જ્ઞાન ગમે એટલું હોય, ઉપાસના નિષ્ઠા હોય તો નહીં. વૈરાગ ખરો પછી જ્ઞાને યુક્ત, સમજણ યુક્ત, ખાલી વૈરાગ નહીં. ખાલી વૈરાગ હોય ને તો શું થાય? ભરતની બંધન થાય. અને જાણપણ વૈરાગ યુક્ત હોય જનક રાજા, ખબર પડી? એ જ્ઞાનયુક્ત વૈરાગ હતો. સંસારમાં રહ્યા ને બંધાણા ન બંધાણા શું કામે? બસ વૈરાગ અહીં પણ હતો પણ જ્ઞાનયુક્ત વૈરાગ, ખાલી નહીં. જ્ઞાન ભેગું વિજ્ઞાન, ભક્તિ મહાત્મા સહિત. ખાલી ભક્તિ નહીં હો, તો ભક્તિમાં સ્વભાવ વધે, ધ્યાનમાં દેહભેમાં છે. એ બે ગુણ, એ બે દોષ. નહીં ટાળો કરવાનો, પણ દોષ ટાળીને કરવાનો. સમજ્યા ને? સ્વામી વાતમાં લખ્યું, ભક્તિમાં સ્વભાવ વધે, ધ્યાનમાં દેહભિમાન વધે. એટલે સ્વામી કહેતા કોઈ સેવા કરતા હોય સરખા એક ઋષિવાળા હોય ને તો બોલવામાં ધ્યાન ના રાખે તો વાતમાં ક્યાંય ક્યાં સડી જાય. સમજાય ને? વાતમાં સડી જાય એ ભક્તિ છે. સેવા એ 9 પ્રકારની છે ને, શ્રવણમ કીર્તનમ વૈષ્ણવ પાદ શરણમ અષ્ટમ વદનમ સખ્યમ આત્મ નિવેદમ. 9 પ્રકારની ભગવાનની ભક્તિ છે. એમાં જાણ પણ હોય તો વાંધો ન આવે એમ થાય. એટલે જ્ઞાન વિજ્ઞાન સહિત, ભક્તિ મહાત્મ્ય સહિત, વૈરાગ બહુત વૈરાગ, ખાલી નહીં. જ્ઞાનયુક્ત જાણપણયુક્ત વૈરાગ. એટલે સ્વામી કે આપણે સાધનથી આપણો મોક્ષ માન્યો હોય, આત્યંતિક કલ્યાણ માન્યું હોય, અક્ષરધામમાં જાવું, એ જો આપણી સમજણ હોય ને તો આપણી સમજણમાં થોડુંક ખામી કહેવાય. સ્વામી કે ભગવાન તેડવા આવે છે શેનાથી? આશરાથી. સમજાણું? ભગવાન સ્વામિનારાયણ આવવાના, જોગી બાપા આવવાના છે નાની, પણ ક્યારે? એનો આશરો, એનો વિશ્વાસ, એની આજ્ઞા, એની આજ્ઞા, એનો વિશ્વાસ, એનો આશરો. આ 3 વસ્તુ હોય તો ભગવાને કેવું ન પડે, એ ભગવાન તમે પધારો એને મેળે આવે, ગોતતા ગોતતા આવે. ભક્તોને ભગવાન ગોતવા ન જવું પડે, પણ ભક્તો થાય ને તો ભગવાન સામેથી આવે. ક્યાં મારો ભક્ત છે બોલો? જોયું ને નરસિંહ મહેતા
પીપરાણાવાળા જેઠા મેર જોયું ભગવાન સામેથી ગયા જોયું મેં તો ગોતવા ગયા હતા એ તો બરાબર 50% એમ લાગે પણ જેઠા મેરનો નેનપણના દેવજી ભગત ખબર હોય ને જોયું કેવી સમજણ કેવી નિષ્ઠા બોલો જીવબા લાડુબા એનો ત્યાગ એને આગળ મોળો પડી ગયો વાહ આ સાહેબ તમે કે હા માથા ઓઢીને મૂંડ મંડાવી તો આવું કે અમને હું તો ગમને વાહ વાહ ભગવું વાહ સૂતકને ટાળનારા છે એમાં ઘાલી લીધું શું કરવા એટલે સ્વામી બાપા કે એવો ભક્ત થાય ને તો ભગવાન સામેથી આવી ગયા હું તમારો થયો તમે મારા થયા બહુ નામી આવો આવો સહજાનંદ તમારો થયો તમે મારા થયા હું તમારો થયો તમે મારા પહેલાં આપણે એને નમવું જોઈએ પછી એ આપણા થાય વેત નમે તો કોઈક હાથ નમે કોઈકનું કામ કર્યું હોય તો એ આપણું કામ કરી દે એમ આપણે ભગવાન માટે કરશું તો ભગવાન એમ માને કે તમે બધાએ મારા માટે કર્યું જોયું છે આપણા માટે પણ નથી કરતા ભજન અને કરો છો એટલે બહુ ડાયા એટલે ભગવાન પળ માને ન કે ખાવા પીવા કપડાં બધું આપી પછી ભજન કરવું કરે ને ન કરે બરાબર ને સ્વામી કેવું બાજરો ખાવો અને પ્રભુ ભજવા બાજરો ખાઈ લેવા પછી પ્રભુ ભજશું જોયું ને બરાબર ને બાજરો ખાવો અને પ્રભુ ભજવા જોયું ભગવાન ખાવા દે પછી જરૂર નથી ભગવાનની નહીં બોલ માથે ઉભું રહેવું પડે સત્ય વાતમાં સમજે સત્ય વાત છે ને ઉભું રહેવું પડે એટલે મોક્ષના દાતા ભગવાન ને સાધુ બીજા બધા સાધન છે સમજે ખોટા નથી એને માટે છે જમપુરી નિષ્કુળાન સમ લખી ખોટી છે હાસી છે કેને જેને જવું છે એને આપણે નથી જવું આપણે શું યાદ કરવાનું બરાબર ને કે જવું છે તો બસ એ જે શું કરવું ખોટું કરે છે હાસી ખોટી એમ ન કહેવાય પણ જે એવા કર્મ કરે છે એને માટે છે ભૂત કેને થવું પડે પતિત કેને થવું પડે પ્રેત કેને થવું પડે જેની વાસના હોય એને આપણે કંઈ વાસના નથી કોઈ પ્રકારની કોઈ સંકલ્પ નથી પછી શું આપણે બોલો છે હાસું ખોટું કોઈ નથી ઝેર છે પણ એ પણ એવા જીવ માટે છે બધા માટે નહીં સમજ્યા ને થોડી બુદ્ધિ હોય ને જીવ કોઈ સાથે જોડ્યો ન હોય ને એવા માટે કોઈકને સાથે જીવ જોડ્યો હોય તો ગમે દેશકાળ હોય ને એમાંથી ઉગરી જાય કાંઈક વાત કરે ને તો એમાંથી રસ્તો મળે સમજે ને કાંઈક વાત કરે ને કાંઈક એમાં રસ્તો મળે લાજની કથા સરસ મંગળમય પ્રભાત સરસ મજાનો હા બહુ સરસ વાત આવી જે જીવ મારો સંગ કરે એને કહું કલ્યાણ વાત ન કરું તો મારું જ્ઞાન શા કામનું મને ભગવાન મળ્યા છે તો શું કામના ખાધું ક્યારેક એવા ભૂખ્યા સમજવું તો ખાઈને પછી પબેડા જોશે બેઠો રહે તો હાલે ભૂખ્યો હોય ને એને સમજવું જોઈએ એમ આપણને ભગવાન મળ્યા જેને નથી મળ્યા એને આપવા જોઈએ એને રસ્તે ચડાવવા જોઈએ આ રસ્તો લીધા જેવો છે અપનાવવા જેવો છે આ રસ્તો બહુ સારો છે સ્વામી કે વાત કરો તો બે જણા કોઈ માને હા વાત ન કરો તો કોણ માને બોલો અને એમાં પાછા તીવ્ર મુમુક્ષુ હોય તો એક ફરમ માની જાય મણિધર હોય ને આમ હરપ આમ કાંકરી મારે આમ ફૂફાડો મારે ફૂ અને ડેંડા હોય ને એ લાકડી ભરાવે ને ડેંડા કેને ખબર છે ને બંબોઈ
બંબોઈ બે કોઈ મોટા હોય, આમે જાય ને આમે જાય, એ બંબોઈ કહેવાય. અને હરફ છે આમ હોય, આમ કાંકરીમાં આમ ફૂફાડોમાં આમ ફૂ, એમ જે ફૂ મારતો હોય ને એ જવાબ દે, બાકી ડંડા જે હોય ને એ કંઈ સત્સંગમાં કામ કરે નહીં. બોલો સહેજાન.